મિત્રો આજે હું તમને એવી જગ્યા બતાડીશ કે તમે ક્યારેય પણ નહીં જોઈ હોય અને તેનો નજારો જોઈને તમે ખુશ પણ થઈ જશો. તો ચાલો વિડીયો આપણે આગળ વધારીએ. તો મિત્રો અમે આવી ગયા છે અમારી મિશ્રી નદીમાં. તો મારા મિત્રો કંઈક શોધી રહ્યા છે તે પણ વિડીયોમાં તમને જણાવીશ. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો મિત્રો અમે આવી ગયા છે અમારી મિશ્રી નદીમાં અને મિત્રો તમે જોઈ શકો છો મારી આજુબાજુ કેટલા મોટા પથ્થર છે તે પણ બતાડીશ. અને મિત્રો આજે હું તમને એવી જગ્યા બતાડીશ કે તમે ક્યારેય પણ નહીં જોઈ હોય અને તેનો નજારો જોઈને તમે ખુશ પણ થઈ જશો. તો ચાલો વિડીયો આપણે આગળ વધારીએ. તો મિત્રો અમે આવી ગયા છે અમારી મિશ્રી નદીમાં. તો તમે જોઈ શકો છો આ છે અમારી મિશ્રી નદીનો ડેમ. અને મિત્રો અમારી મિશ્રી નદીનું પાણી પણ તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે. અને મિત્રો તમે વહેતું પાણીનો પણ આનંદ ઉઠાવી શકો છો અને સ્નાન કરવા પણ તમે અંદર જઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે અમારી મિશ્રી નદી આવેલી છે અને ડેમની પણ હાલત તમે જોઈ શકો છો કંઈક આવી છે. ખાસા વર્ષ થઈ ગયા ડેમ બાંધીએ. તો મિત્રો હજુ ઘણું બધું જોવાનું બાકી છે, તો વિડીયોમાં બન્યા જ રહેજો. કંઈક આવી રીતે અમારી મિશ્રી નદીનો નજારો. અને મિત્રો તમે જોઈ શકો છો કે પેલી સાઈડ આવેલું છે શનિદેવજીનું મંદિર, તેનો પણ તમને વિડીયો મળી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે અમારી મિશ્રી નદી આવેલી છે. અને મિત્રો અમે આવ્યા છે એક સુંદર મજાની જગ્યા તમારા માટે લઈને આવ્યા છે. સુંદર મજાની જગ્યા, ત્યાં જઈને તમે ફોટોશૂટ પણ કરી શકો છો, સાથે વિડીયો શૂટ પણ કરી શકો છો. તે જગ્યા બતાડવા હું તમારા માટે આવ્યો છું અમારી મિશ્રી નદીમાં. અને તમને બીજું કંઈક બતાવવાનું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે પથ્થરનો પણ નજારો તમે જોઈ શકો છો કેટલો ખૂબસૂરત લાગી રહ્યો છે. અને દૂરથી તમે અમારી મિશ્રી નદી કંઈક આવી રીતે જોવામાં મળે છે. તો મિત્રો મારા મિત્રો મને એવું કહેતા હતા કે અહીં સાપ પણ જોવા મળે છે. તો ચાલો આપણે તમને સાપ પણ બતાડી દઈએ. તો હું પણ જોઈ લઈશ, પછી તમને પણ બતાડીશ. તો મિત્રો મારે પણ થોડુંક જોઈને ચાલવું પડશે, કેમ કે સાપ પગમાં આવી ગયો તો કડવાની સંભાવના હોઈ શકે છે. તો ચાલો ચારે બાજુ જોઈ લઈએ, પછી તમને પણ બતાડીશું. મને લાગે છે કે સાપ તો જોવા નહીં મળે, છતાંય તમારા માટે કોશિશ કરીએ આપણે. અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા મોટા મોટા પથ્થર છે. અને પથ્થર પણ કહેવામાં આવે છે કે વર્ષો પહેલાંના પથ્થર આવેલા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો બધા લોકો કહે છે કે પથ્થર મોટા થાય છે. આ તેમની વાત સાચી છે, પથ્થર મોટા થાય છે પાણીમાં, કેમ કે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પથ્થર આવેલા છે. વિડીયોમાં જોઈ શકો છો. કેટલો ખૂબસૂરત નજારો તમને જોવા મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મારા મિત્રો કંઈક શોધી રહ્યા છે, તે પણ વિડીયોમાં તમને જણાવીશ. તો મિત્રો મારા મિત્રો કંઈક શું શોધી રહ્યા છે મને પણ ખબર નથી. તો ચાલો તેમને જઈને પૂછી લઈએ કે તે શું શોધી રહ્યા છે. મને લાગે છે સાપ શોધી રહ્યા છે એવું મને લાગે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે થોડોક નજીક જઈને તમને કેમેરો બતાડું, કંઈક કાઢે છે એવું મને લાગે છે, પણ થોડુંક સાફ દેખાતું નથી. અંધારું દેખાય છે, અંદર તો કશું દેખાતું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક અહીં છે એવું મને લાગે છે. તો ચાલો આપણે થોડાક ઝૂમ કરીને તમને સારી રીતે બતાડી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક તમને દેખાતું હશે. તો મિત્રો આ કહેવામાં આવે છે કરચલ કહેવામાં આવે છે, તે પણ તમે જોઈ શકો છો. થોડુંક ઝૂમ કરીને હું તમને બતાડું છું. ચાલો તે પણ તમે જોઈ શકો છો. તો ચલો તે જોયા પછી અમે થોડાક આગળ જઈએ છીએ, કેમ કે પેલી સુંદર મજાની જગ્યા, તેનો નજારો તમને પણ બતાડીશ. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈ પગ ફસાઈ જાય છે તો વાગવાની પણ થોડીક સંભાવના બની શકે છે. અને મિત્રો તમે જોઈ શકો છો તે પથ્થરનો નજારો પણ કેટલો ખૂબસૂરત લાગી રહ્યો છે. તો હજુ તો થોડાક આગળ જશું. મને તો બહુ મજા આવી ગઈ યાર, કેમ કે આવો નજારો અમારા ત્યાં જ છે. તમારે પણ આવવું હોય તો આવી શકો છો. સાંજના 5 વાગી ગયા છે. 5 વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો. અને પથ્થર પણ તમે જોઈ શકો છો ઘણા બધા છે, અમુક મોટા પણ છે, અમુક નાના પણ છે. તમે પથ્થર પણ કઈ રીતે ચાલે છે તે પણ તમને થોડુંક સાચવીને ચાલવું પડશે હવે, કેમ કે પથ્થરથી નીચે પડશું તો હાથ પગ તૂટવાની થોડીક સંભાવના રહી શકે છે. તો ચાલો આપણે પેલી સુંદર મજાની જગ્યા છે તે જગ્યા પર આપણે જઈએ હવે. તો થોડોક સાચવીને પગ મૂકવું પડે છે યાર,
અને મિત્રો તમે જોઈ શકો છો કે આવું પણ કંઈ હોઈ શકે. પહેલાં જમાનામાં આટલા મોટા પથ્થર, અત્યારે પણ જમાનામાં આટલા મોટા મોટા પથ્થર હોઈ શકે છે. આવું ગામડામાં જોવા મળે. તો અહીં પણ થોડુંક સાચવીને થોડુંક ચાલવું પડશે, કેમ કે યાર કંઈક હોઈ શકે તો કડવાની થોડીક સંભાવના હોઈ શકે છે. એટલે અને મિત્રો તમે જોઈ શકો છો તે જગ્યાની અમે વાત કરતા હતા, તે જગ્યા પણ અમે હવે આવી ગયા છે. હવે બહુ તમારો ટાઈમ નહીં લઈએ અમે. તે જગ્યા પર આપણે 1-2 મિનિટમાં પહોંચી જ જશું. હવે મિત્રો તે જગ્યા પર તમે ફોટોશૂટ કરવા પણ આવશો ને તો તમને બહુ મજા આવી જશે. આ થોડુંક નીચેનું ઉતાર્યું છે, કેમ કે તમને પણ ખબર પડે હું કેટલી મહેનત કરું છું યાર તમારા માટે. અને મિત્રો તમે જોઈ શકો છો તે જગ્યા આવી ગઈ છે. અને મિત્રો તમે સુંદર મજાનું દ્રશ્ય જોઈ શકો છો, કેટલું મસ્ત લાગી રહ્યું છે. અને સૂર્ય દાદા પણ તમે જોઈ શકો છો, સૂર્ય દાદાના પણ તમે દર્શન કરી શકો છો સારી રીતે. તમે જોઈ શકો છો કેટલી મજાની તેનો નજારો જોઈને હું તો ખુશ થઈ ગયો. તમે ખુશ થયા હશો કે નહીં થયા હો મને ખબર નથી, પણ હું તો યાર ખુશ થઈ ગયો. પથ્થર પણ તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા છે, કેટલા નાના નાના છે. તો ચાલો થોડાક આપણે આગળ જઈએ, તમને આગળ જઈને સારી રીતે બતાડીએ. હવે મિત્રો કેટલું ખૂબસૂરત લાગી રહ્યું છે. હવે કહો હવે કેટલું ખૂબસૂરત લાગી રહ્યું છે. આવો નજારો તમને કંઈ જોવા મળે, આવું તો અમારા ગામડામાં જોવા મળે. તો મને તો આ જગ્યા સારી લાગી. તમને કેવી લાગી મને ખબર નથી. તો તમને પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. હજુ થોડાક નજીક જઈને તમને તેનું નજીકનું પાણી પણ તમને બતાડી દઈએ. તો મિત્રો કંઈક આવી રીતે પાણી આવેલું છે. અહીં પણ થોડુંક ખરાબ પાણી છે, ખરાબ તો નથી પણ વહેતું પાણી નથી, કેમ કે અહીંથી પાણી પથ્થરના લીધે થોડુંક ત્યાં નજીકને નજીક થોડુંક ગંદુ દેખાતું હશે તમને, પણ પાણી તો સારું છે. અમે નાનપણમાં અહીં પણ સ્નાન કરવા આવ્યા જ છે. અને મિત્રો તમે સૂર્ય દાદાના પણ સારી રીતે દર્શન કરી શકો છો. કેટલું મસ્ત લાગી રહ્યું છે. મને તો યાર ઘરે જવાનું મન પણ નથી થતું. અમે દર રવિવારે આવીએ છીએ યાર આવો નજારો જોવા માટે. ચોમાસામાં તો નદીની વાત જ ના થાય યાર. બહુ મસ્ત લાગ્યું મને. મિત્રો હું આશા કરું છું કે મારો વિડીયો તમને સારો લાગ્યો હશે. તો ચાલો મળીએ એક નવા વિડીયોની સાથે. જય માતાજી.